અમદાવાદ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીને હવે ગણતરીનો સમય બાકી છે ત્યારે આ ચૂંટણીના ભાગરૂપે મુખ્યમંત્રી આનંદીબેન પટેલે ગઈકાલે રોડ શો યોજીને મતદાતાઓને આકર્ષવાના પ્રયાસ કર્યા હતા। પાટીદાર આંદોલનના કન્વીનર હાર્દિક પટેલના ગઢ વિરમગામથી સાંજે 4 વાગે સીએમએ રોડ શોની શરૂઆત કરી હતી। એક તરફ મુખ્યમંત્રીએ ભાજપ માટે મતની અપીલ કરી હતી, જ્યાં બીજી તરફ હાર્દિકના માતા પિતા અને બહેન સહિત પાટીદારોના ટોળા રસ્તા પર આવી ગયા હતા। આંખોમાં આક્રોશની આગ સાથે તેમણે મુખ્યમંત્રીનો સખત વિરોધ નોંધાવ્યો હતો। જોકે પોલીસે તેમની અટકાયત કરીને મામલો થાળે પાડી દીધો। કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો સખત બંદોબસ્ત વિરમગામમાં ગોઠવી દેવાયો હતો। મુખ્યમંત્રી આનંદીબેન પટેલે રેલી પૂર્વે વિરમગામમાં સભા યોજી હતી, જે બાદ બોપલ સુધીની પોતાની યાત્રાની શરૂઆત કરી અને ત્યાર પછી વિરમગામની અંદર જાહેર સભા યોજાઈ અને હવે વિરમગામથી શરૂ કરીને 60 કિલોમીટર સુધી રોડ શો યોજાયો છે અને આપ બધા જોઈ શકો છો કે વિરોચનનગરની એક જનતા રોડ ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને જીતાડવા માટે સંકલ્પ કરીને મારી સામે આવ્યા છે। મુખ્યમંત્રીની આ રેલીમાં 300 બાઇક, 150 કાર, ડીજે સહિત સ્થાનિક લોકો જોડાયા હતા। ભાજપ પાર્ટી યુવા મોરચા પ્રમુખ પ્રદીપસિંહ વાઘેલાએ મુખ્યમંત્રી આનંદીબેન પટેલને રજવાડી પાઘડી પહેરાવી અને હાથમાં તલવાર આપીને સ્વાગત કર્યું હતું। મહત્વનું છે કે સીએમનો આ રોડ શો ગુમાથી પરત ફરીને બોપલ સર્કલ પર સાંજે 8 વાગે પૂર્ણ થયો હતો। બ્યુરો રિપોર્ટ BNN અમદાવાદ।